મોરબીના મકનસરમાં યુવક પર ટ્રેક્ટર ફેરવી હત્યા કરાઈ હોવાનો પરિવારજનોનો સનસનીખેજ આક્ષેપ। મૃતદેહ લઈને તાલુકા પોલીસ સ્ટેશને આવવા નીકળ્યા, જોકે પોલીસે સમજાવટ કરી પરત મોકલતા મામલો થાળે પડ્યો। મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામમાં રહેતા પ્રકાશ ગંગારામભાઈ મકવાણા નામના યુવકનું ગઈકાલે ટ્રેક્ટર હડફેટે ચડી જતા મોત થયું હતું। જોકે આ ઘટનામાં પરિવારજનોએ યુવકની હત્યા થઈ હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો। પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમના પુત્ર પર ટ્રેક્ટર ફેરવી હત્યા કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા માત્ર અકસ્માત મોત નોંધી આ ઘટનાને એક અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પરિવારજનો ન્યાયની માંગણી સાથે યુવકનો મૃતદેહ લઈ તાલુકા પોલીસ મથક ખાતે આવવા રવાના થયા હતા, જે અંગેની જાણ થતાં પોલીસ સફાળી જાગી હતી અને આ લોકોને રસ્તામાં જ રોકાવી મનાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ સમગ્ર ઘટનાની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અને પરિજનો મૃતદેહ લઈને પરત રવાના થયા હતા।